મગની પીળી દાળ બનાવવા માટે અડધો કપ મગની મોગર દાળને 30 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી તેમાંથી બધું જ પાણી નિતારી લેવું. કડાઈમાં 3 કપ પાણી લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી તેલ ઉમેરી ઢાંકીને 5 મિનિટ માટે ગરમ થવા દેવું. પાણી થોડું ઉકળે એટલે તેમાં પલાળેલી મગની દાળ ઓરી દેવી. કડાઈમાં ચમચો મૂકી અધખૂલું ઢાંકણ ઢાંકી દાળને 20 મિનિટ માટે ધીમી આંચ પર બાફીશું. દાળ સરખી બફાય એટલે ગેસ બંધ કરી તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવી. દાળ સરખી એકરસ થાય એટલે ફરીથી ગેસ ચાલુ કરી તેમાં અડધી ચમચી હળદર, 1.5 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને અડધા લીંબુનો રસ નિતારી મિક્સ કરીશું. અને દાળ થોડી ઘટ લાગે તો ફરીથી તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી તેમાં 1 નંગ સમારેલું ટામેટું ઉમેરી ધીમીથી મધ્યમ આંચ પર ઉકાળીશું. બાજુના ગેસ પર તડકા પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી સૂકું લાલ મરચું, જીરું, મીઠો લીમડો, હિંગ અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી વઘારને દાળમાં એડ કરી મિક્સ કરી 5 થી 7 મિનિટ માટે તેને ઉકાળીશું. છેલ્લે તેમાં સમારેલી કોથમીર એડ કરી ગેસ બંધ કરી ગરમા ગરમ દાળને આપણે ભાખરી, પરોઠા કે ભાત સાથે સર્વ કરી શકીએ છીએ. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો.